ગાઈસ વેલકમ ટુ માય ચેનલ। આજે આપણે એકદમ સિમ્પલ રેસીપી જોવાની છે। આજે આપણે છૂટા મગનું શાક બનાવશું, જે એક ટિફિન રેસીપી પણ છે અને મગ તો આમાંય આપણે ગમે એ શુભ પ્રસંગોમાં સુકનમાં બનાવીએ જ છીએ। એકદમ સિમ્પલ રેસીપી છે, તો ચાલો જોઈએ તેની રેસીપી। તો ગાઈસ જુઓ, છૂટા મગનું શાક બનાવવા માટે છે ને મેં એક બાઉલ જેટલા મગને છે ને રાત્રે પલાળી દીધા હતા અને પછી સવારે છે ને આવી રીતે એને સ્ટીમરમાં બાફી લીધા છે। કુકરમાં સ્ટીમર રાખી અને એને બાફી લીધા છે। ડાયરેક્ટ પાણીમાં નહીં બાફીએ, સ્ટીમરમાં બાફશું ને તો વરાળમાં બફાશે, એટલે એની મગની મીઠાશ એવી ને એવી રહેશે। જો મેં બાફી લીધા છે, મગને બહુ નથી બાફવાના। અને હવે છે ને આપણે એક પેનમાં તેલ લઈ લેશું। જો મેં એક પેનમાં તેલ લઈ લીધું છે, 3 ચમચી જેટલું તેલ લીધું છે। તેલ આમાં થોડું ચડિયાતું લેવાનું છે, કારણ કે આમાં પાણી નથી પડતું, તેલમાં જ કરવાનું હોય છે, એટલે ચડિયાતું તેલ લઈ લીધું છે। તેલ ગરમ થાય એટલે આપણે વઘાર કરશું। તેલ ગરમ થાય ને ત્યાં સુધીમાં આપણે મગમાં મસાલો કરી દઈશું। તો આપણે સ્વાદ અનુસાર નિમક નાખવાનું છે, મરચું પાવડર એડ કરશું સ્વાદ મુજબ, હળદર પાવડર, ધાણા જીરું। જો હવે આપણું તેલ થઈ ગયું છે, હવે આપણે એમાં રાઈ એડ કરશું, હિંગ એડ કરશું, પછી જુઓ ટમેટું, આદુ અને મરચાં ને કટ કરી લીધા છે। રાઈ તતડે એટલે આપણે ગેસની ફ્લેમ ધીમી કરી દઈશું। હવે આપણે છે ને ટમેટાના ભાગનો મસાલો એડ કરશું, ટમેટા અને મરચાના ભાગનો, થોડું નિમક, થોડું મરચું પાવડર, થોડી હળદર, બરાબર। 5 મિનિટ આપણે ટમેટાને ચડવા દઈશું। જો ટમેટા આપણા ચડી ગયા છે, હવે આપણે આ મગ છે ને એડ કરી દઈશું અને આને સારી રીતે મિક્સ કરી લેશું। મગના મસાલો વ્યવસ્થિત ચડી ગયો છે, મિક્સ કરી દીધું છે। હવે આપણે એને છે ને આમ ગેસમાં 5 મિનિટ સુધી રહેવા દેશું ધીમા તાપે। તો 5 મિનિટ થઈ ગઈ છે, આપણા મગ સરસ મસ્ત એકરસ થઈ ગયા છે, સરસ મસાલો ચડી ગયો છે। હવે આપણે ગેસની ફ્લેમ ઓફ કરી અને લીલા ધાણાથી એને ગાર્નિશ કરશું। તો આપણા છે ને છૂટા મગનું શાક રેડી છે। હવે આપણે એક બાઉલમાં એને સર્વ કરશું। જો ગાઈસ, આપણું છૂટા મગનું શાક છે ને બાઉલમાં સર્વ થઈને રેડી થઈ ગયું છે। કઢી અને ભાત આરે તો આ મગનું કોમ્બિનેશન બહુ ફાઇન લાગે છે, અને રસ આરે પણ, રસપુરી આરે પણ આ કઠોળ બહુ ફાઇન લાગે છે। અને ટિફિનમાં તો આ બહુ સહેલું પડે છે। હું મારી બેબીને ઘણી વાર ટિફિનમાં આ શાક આપું છું, કારણ કે આમાં બહુ રસો નથી હોતો, કોરું મોરું હોય છે, એટલે સારું રહે છે ટિફિનમાં। તો મારી આ રેસીપી તમને સારી લાગી હોય તો તેને લાઈક કરજો અને શેર કરજો। ફરી પાછી આપણે અવનવા સ્વાદ અને રેસીપી સાથે મળશું। થેન્ક યુ ફોર વોચિંગ।